ગઈકાલે જે તેજસભાઈ દ્વારા જે વિડીયો આપવામાં આવ્યો, એક બહેનનો પણ વિડીયો આપવામાં આવ્યો, ભ્રષ્ટાચાર ખેડા જિલ્લામાં આરોગ્ય તંત્રમાં ચાલે છે. એ વાત તદ્દન સાચી છે. ભ્રષ્ટાચાર ચાલે છે. ટ્રાન્સફર કરવા માટે 30,000થી લઈને 1 લાખ સુધી તમારી પાસે માંગણી કરવામાં આવે છે. તમારી એક નાની ભૂલ હોય તો પણ તમને બસ એ જ ધમકી આપવામાં આવે છે કે તમારું ટ્રાન્સફર એવી જગ્યાએ કરીશું જ્યાં તમારું ઘરથી 100-150 કિલોમીટરની આજુબાજુ હશે, તમે તમારા ઘરેથી અપડાઉન નહીં કરી શકો. એટલે માણસ હવે ઘરે નાનું બચ્ચું હોય, ફેમિલી હોય, છોડીને ત્યાં જવું પડે એટલે 30,000-50,000 આપી દે છે. બીજી વસ્તુ એવું છે કે ખેડા જિલ્લામાં આરોગ્યમાં, ખેડા જિલ્લામાં નહીં, ગુજરાતમાં જ છે, સીએમ ડેશબોર્ડમાં ટોટલ હમણાં એક ન્યૂઝપેપરમાં એક અહેવાલ રજૂ થયો હતો. ગુજરાતમાં હાઇપરટેન્શનના પેશન્ટ કેટલા છે અને ડાયાબિટીસના કેટલા છે. તો એમાં સૌથી વધારે હાઈએસ્ટ ગુજરાત જ છે. મે બી ભારત આપણા આખા દેશમાં ગુજરાત હાઈએસ્ટ છે. ગુજરાત હાઈએસ્ટ જ હોય ને, કેમ ના હોય? એડીએચઓ મેડમ ડૉક્ટર શાલિની ભાટિયા અને જે સીડીએચઓ સર દ્વારા કહેવામાં આવ્યું છે કે તમારા ગામમાં જેટલી વસ્તી હોય એના 24% પેશન્ટ બીપીના હોવા જોઈએ, બ્લડ પ્રેશરના પેશન્ટ હોવા જોઈએ અને 17% પેશન્ટ ડાયાબિટીસના હોવા જોઈએ. મારા ગામમાં 3,000ની વસ્તી છે. મારા ગામમાં હાલમાં અરેરીમાં હું જોબ કરતો હતો. અરેરીમાં સૌથી આખા જિલ્લાના હાઈએસ્ટ પેશન્ટ મારા સેન્ટર પર છે. કેમ કે મને મારા મેડમ શ્રી દ્વારા કહેવામાં આવ્યું હતું કે આટલા પેશન્ટ હોવા જોઈએ. બધાને કીધેલું અને મને સાંભળવાનું નથી ગમતું મિટિંગમાં, કેમ કે એ લોકો જે બોલે છે કે તમે અહીંયા જખ મારો છો, ઇધર ક્યાં જખ માર રહે હો, ગ્લાસ તમારા માથામાં મારીશ તો લોહી નીકળશે. મને આ બધું એ લોકોનું સાંભળવાનું, આવું બકવાસ એ લોકોનું સાંભળવાનો નથી ગમતો. એટલે મેં મારા મેડમ શ્રીની વાત માની, સીડીએચઓ સાહેબ શ્રીની વાત માની અને મેં જે પેશન્ટની એન્ટ્રી કરેલી છે એ બધા પેશન્ટની એન્ટ્રી ખોટી છે. આમાં બી પાછું કેવી રીતે કૌભાંડ થતું હશે, મને એવું લાગે છે કે થતું હશે. પેશન્ટ મંગાયા, તમે ઓનલાઈન એન્ટ્રી બતાવી વધારે. ખેડા જિલ્લામાં ચલો ટોટલ 50,000 પેશન્ટ છે ડાયાબિટીસના. દવા સરકાર જોડે મંગાવો 50,000 પેશન્ટની. મારી જોડે પેશન્ટ છે, મારા સેન્ટર પર મેં બતાવ્યા હોય ઓનલાઈન 300 પેશન્ટ, મારી પાસે છે 50 પેશન્ટ. હું મેડિસિન કેટલી લેવાનો છું? 50 પેશન્ટની લેવાનો છું ને. બીજા 250 પેશન્ટની લઈને હું શું કરીશ? એટલે કદાચ આમાં બી ભ્રષ્ટાચાર ચાલતો હશે. બીજું, ટાઈમસર ના કોઈ સેલરી, ના કોઈ ઇન્સેન્ટિવ, દર મહિને 10,000 આવે છે, ખબર નહીં, વર્ષમાં 2 જ વાર ઇન્સેન્ટિવ આવે છે. ત્રીજી વસ્તુ, થોડા ટાઈમ પહેલાં એક મહેમદાવાદ CHC જે છે એની અંદર એક બેન હતા, બેન પ્રેગ્નન્ટ હતા, બેનની ડિલિવરી આવવાની હતી. CHCમાં ખબર નહીં કોના દ્વારા એમનું HB લેવલ, હિમોગ્લોબિન ટેસ્ટ કરવામાં આવ્યો કે એમના શરીરમાં બ્લડ કેટલું છે. ત્યાંથી જણાવવામાં આવ્યું કે ખાલી 2% બ્લડ છે. એ લોકો નડિયાદ ગયા, નડિયાદથી એ લોકોને રિફર કર્યા કરમસદ. મારા પર રાત્રે ફોન આવ્યો 11 વાગે. હું મારા કામથી બરોડા હતો. બરોડાથી હું રાત્રે 11 વાગે કરમસદ આવ્યો અને મેં જઈને જોયું, ત્યાં ડૉક્ટર જોડે વાત કરી, રિપોર્ટ્સ ચેક કર્યા, લેબમાં વાત કરી. ત્યાંથી મને જાણવા મળ્યું કે બેનનું ખરેખર બ્લડ છે 8.5%. આટલી મોટી બેદરકારી કેવી રીતે હોઈ શકે? જો એક CHO સહી નથી કરતો રજિસ્ટરમાં, એના માટે એની બદલી કરી દેવામાં આવે છે, તો આ તો માણસ જોડે ચેંડા કર્યા છે. તો શું આ CDHO સરને ખબર નથી? આટલો મોટો ઇસ્યુ ખબર નથી? વચ્ચે એક હોસ્પિટલ દ્વારા અમને લોકોને ફોર્સ કરવામાં આવે છે કે તમે લોકો નડિયાદ આ જ હોસ્પિટલમાં મોકલો, અમે એ જ હોસ્પિટલમાં મોકલીએ છીએ. હમણાં થોડા ટાઈમ પહેલાં એક બેબી બોર્ન થયું, ખબર નહીં બેબીને હાઈડોઝ ઇન્જેક્શન આપવામાં આવ્યું. ન્યૂ બોર્ન જ હતું, હાઈડોઝ ઇન્જેક્શન આપવામાં આવ્યું. બેબીનો અહીંયાથી નીચેનો હાથ કાપવો પડ્યો, એમ્પ્યુટેશન કરવું પડ્યું.